કે વેગ કોને કહેવાય, અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, ઝડપ કોને કહેવાય. ફરીથી બધી વસ્તુનો આપણે એકવાર રિવિઝન કરી લઈએ. તો કે અંતર કહીશું કોને? કોઈ વ્યક્તિ છે કે કોઈ વસ્તુ છે અમુક પથ કાપે છે, તો એ જેટલો પથ કાપે છે એની પથ લંબાઈ છે આપણે શું કહીએ છીએ? અંતર કહીએ છીએ. કે ચાલો કોઈ વસ્તુ છે એને આટલો પથ કાપ્યો તો એને શું કહેવાય? એની પથ લંબાઈ અથવા તો એનું અંતર કહીએ છીએ. પછી સ્થાનાંતર કહેવાય કોને? તો કે કોઈ વસ્તુ છે પહેલાં કંઈક અલગ સ્થાન પર છે, ત્યાંથી ગતિ કરીને કોઈ બીજા સ્થાને પહોંચે છે, તો એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? પહેલાં વસ્તુ ક્યાં હતી, પછી વસ્તુ ક્યાં છે, એના સ્થાનમાં જે ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર, એવું આપણે કહીએ છીએ. પછી આપણે જોયું હતું ઝડપ કોને કહેવાય, બરાબર? તો કે એકમ સમયમાં, અમુક ચોક્કસ સમયમાં પદાર્થ કેટલું અંતર કાપે છે, બરાબર? આટલો સમય છે એમાં પદાર્થ આટલું અંતર કાપે છે, તો એને આપણે શું કહીએ છીએ? ઝડપ કહીએ છીએ. હવે ઝડપ છે એ અદિશ છે, એટલે કે એને દર્શાવવા માટે આપણે દિશાની જરૂર છે પડતી નથી. પણ જો એ ઝડપમાં આપણે દિશા ઉમેરી દઈએ કે ચાલો આ વસ્તુ છે એને આટલી ઝડપ મેળવી, પણ કઈ દિશામાં મેળવી, તો એને આપણે શું કહીએ છીએ? વસ્તુનો વેગ કહીએ છીએ. એટલે ચારે વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. કોને ઝડપ કહેવાય, કોને વેગ કહેવાય, કોને અંતર કહેવાય, કોને સ્થાનાંતર કહેવાય. પછી આપણે એના એસા એકમ વિશે પણ ભણ્યા હતા. એક ચોક્કસ યુનિટ, બરાબર, કે બધાને માપવા માટે એક ચોક્કસ યુનિટ નક્કી થયેલો હોય છે, તો એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે નવી રાશિ ભણવાના છીએ. 4 રાશિ આપણે ભણી ગયા. આજે 5મી રાશિ છે પ્રવેગ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ કોને કહેવાય પ્રવેગ. પ્રવેગ છે આપણે કોને કહીશું એને આપણે જોઈએ, બરાબર? તો આપણને ખબર છે આપણે વ્યાખ્યા કઈ રીતે બનાવીએ છીએ? તો કે સૂત્ર પરથી જ વ્યાખ્યા બનાવીએ છીએ. તો સૌથી પહેલા એનું સૂત્ર લખીએ. તો કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. હવે કોઈ વસ્તુ છે, આપણે ખાસ સમજવાનું છે, કોઈ વસ્તુ છે એના વેગમાં ફેરફાર થાય છે, એટલે એ વસ્તુ છે એ એકસરખી રીતે ગતિ નથી કરતી. ઘડીક એનો વેગ વધે છે, ઘડીક એનો વેગ ઘટે છે, પાછો વધે છે, પાછો ઘટે છે, તો એના વેગમાં કંઈક ફેરફાર થાય છે અને ચોક્કસ સમયને અનુલક્ષીને થાય છે. એટલે અમુક સમયમાં ફેરફાર થાય છે, તો ત્યારે જે રાશિ મળે છે એને શું કહેવાય છે? પ્રવેગ. ચાલો ઉદાહરણ આપો. આપણે બાઇક ચલાવીએ છીએ, બરાબર? તો આપણે એકસરખી સ્પીડે નથી ચલાવી શકતા, ઘડીક એને ધીમી પાડવી પડે છે, ઘડીક ફાસ્ટ ચલાવીએ છીએ. તો એના વેગમાં સમયને અનુલક્ષીને જે ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ, બરાબર? ચાલો એની વ્યાખ્યા લખીએ હવે. ઓકે, વ્યાખ્યા અહીંયાથી શરૂઆત કરવાની. તો કે એકમ સમયમાં, નીચે જે હોય એને આપણે શું લગાડી દેવાનું? એકમ સમયમાં વસ્તુ કે વ્યક્તિ ના વેગમાં થતા ફેરફાર. પછી આપણે ઉપરની વસ્તુ લખીએ છીએ, એટલે વેગમાં થતા ફેરફારના માપને શું કહેવાય છે? તો કે એનો પ્રવેગ કહે છે. સમજાય છે? એટલે પ્રવેગ એટલે શું છે? ટૂંકમાં કેટલા સમયમાં એનો વેગ કેટલો બદલાવાનો હતો એને આપણે શું કહીએ છીએ? એનો પ્રવેગ કહીએ છીએ, બરાબર? ચાલો આના ઉપરથી હવે આ સૂત્ર છે એ દાખલામાં કામ ન આવે, તો આપણને દાખલામાં કંઈક કામ આવે એવું સૂત્ર તારીએ. તો બધું ધારીને કરીએ. ધારો કે કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u છે. કેટલો છે? u. આ વસ્તુ યાદ રાખવાની છે. વિજ્ઞાનમાં આપણે કોઈ પણ વસ્તુ છે એનો પ્રારંભિક વેગ છે કેટલો ધારીએ છીએ? u ધારીએ છીએ. t સમયમાં, એટલે કે સમય વધતો જાય છે અને આ વસ્તુ છે એના વેગમાં ફેરફાર થઈ જાય છે, એટલે કે t સમયમાં વસ્તુનો વેગ બદલાઈને v થાય છે. સમજાય છે? પહેલા વસ્તુનો વેગ કેટલો હતો? u હતો. હવે વસ્તુએ કંઈક વેગ બદલ્યો, t જેટલા સમયમાં વેગ બદલ્યો, તો એનો પછીનો વેગ આપણે શું ધારીએ છીએ? v. આ વસ્તુ યાદ રાખવાની છે. પ્રારંભિક વેગ હંમેશા શું હશે? u, અને છેલ્લેનો વેગ છે શું કહીએ છીએ? v. અને સમય
સમયને આપણે શું કહીએ છીએ? ટી. તો પ્રવેગ, હવે આપણે પ્રવેગનું સૂત્ર તારવીએ. પ્રવેગ છે ઇંગ્લિશમાં આપણે એક્સેલરેશન લઈએ છીએ, એટલા માટે એને સ્મોલ a વડે દર્શાવીએ છીએ. તો કે a બરાબર શું લખ્યું છે આપણે? વેગમાં થતો ફેરફાર. ચાલો હવે આના વેગમાં કેટલો ફેરફાર થયો આપણે જોવું છે કે આ વસ્તુ છે એના વેગમાં કેટલો ફેરફાર થયો. તો આપણે આ બેને બાદ કરી ત્યારે મળે કે ચાલો એનો છેલ્લો વેગ કેટલો છે એમાંથી પહેલાનો વેગ બાદ કરી નાખો તો મને ખબર પડે ને કે વેગ કેટલો, વેગ કેટલો બદલાનો છે. સમજાય છે? છેલ્લાનો વેગ છે એમાંથી હું પહેલાનો છે બાદ કરી નાખું તો મને ખબર પડી જાય કે વેગમાં કેટલો વધારો થયો છે કે વેગમાં કેટલો ઘટાડો. તો અહીંયા આપણે એ જ કરવાના છીએ. તો કે વેગમાં થતો ફેરફાર તો મને ખબર કેમ પડશે? તો કે છેલ્લું છે v, એમાંથી હું પહેલાનો વેગ છે ને બાદ કરી નાખું તો પહેલાનો વેગ કેટલો છે u અને છેદમાં સમય એટલે કે t. તો આ છે પ્રવેગનું સૂત્ર. એટલે a બરાબર v માઇનસ u અપોન t. સમજાણું? આ છે પ્રવેગનું સૂત્ર. હવે આના ઉપરથી આપણે એનો SI એકમ તારવીએ. શું તારવીએ છીએ? SI એકમ તારવીએ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે બધાનું ધ્યાન અહીંયા બરાબર કે કઈ રીતેનો SI એકમ આવશે. હવે જુઓ, અંશમાં બંને વેગ જ છે, આ બાદબાકી છે એને આપણે બાદ કરીએ તો છેલ્લે આપણને એક વેગનું જ મૂલ્ય મળશે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ વસ્તુનો અંતિમ વેગ 4 છે, પ્રારંભિક વેગ 2 છે એટલે છેલ્લે 2 મળશે, પણ એ કોનું માપ મળશે? મને વેગનું માપ મળશે. બરાબર છે? તો એ વેગ એટલે ઉપર અંશમાં શું હશે? વેગ હશે. તો વેગનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. આપણે ભણ્યા હતા વેગનો SI એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. છેદમાં સમય છે. બરાબર? તો એનો SI એકમ શું છે? સેકન્ડ. હવે જો એક ગણિતનો નિયમ છે, કયો? તો કે અંશનો છેદ છે, આ જો અંશ છે આ એનો છેદ છે, એ છેદ સાથે ગુણાય એટલે આવું થાય. આ ગણિતનો નિયમ છે. શું? તો કે અંશનો છેદ છે એ હંમેશા છેદ સાથે ગુણાય એટલે કે મીટર પ્રતિ s ગુણ્યા s એટલે s નો વર્ગ. હવે બીજો ગણિતનો નિયમ આપણે જોઈએ તો કે આ s નો વર્ગ છે એને મારે છેદમાં નથી રાખવું, મારે અંશમાં લઈ જવું છે. એટલે કે મીટર તો છે પણ આ s છે એને મારે છેદમાં નથી લખવું, અંશમાં લઈ જવું છે. તો શું કરવાનું? તો કે એની ઘાતને માઈનસ કરી નાખવાની. આ બંને છે પ્રવેગના SI એકમ છે. તમે આમ લખો તો પણ ચાલે અને આમ લખો તો પણ ચાલે, પણ હા ભૂલ આમ નથી કરવાનું. પછી આ કરો તો ખોટું પડે. કેમ? તો કે જ્યારે s ની ઘાત નીચે હશે ત્યારે પ્લસમાં હશે. આ s ને આપણે ઉપર લઈ જઈએ છીએ નીચેથી, એટલા માટે મેં ઘાત કેવી કરી છે? માઈનસ કરી છે. એટલે આવી રીતના લખો તો શું થાય? ખોટું પડે. સમજાણું? ચાલો 1 મિનિટ આપું છું, વાંચી લો પછી આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ. ઓકે ચલો હવે આપણે અલગ અલગ છે એ જોવાનું છે કે પ્રવેગ છે ક્યારે શૂન્ય બને, પ્રવેગ છે ક્યારે ધન બને, પ્રવેગ છે ક્યારે ઋણ બને અને પ્રવેગ છે ક્યારે એક સરખો બને. બરાબર? તો આપણે આ બધી વસ્તુ છે એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ પહેલું કે પ્રવેગ ધન હોય એના વિશે આપણે જોઈએ કે પ્રવેગ છે ધન ક્યારે બને, એટલે કે પ્રવેગ છે એનું મૂલ્ય પ્લસમાં ક્યારે આવે. તો એના વિશે આપણે જોઈએ તો કે જ્યારે વેગની દિશામાં પ્રવેગ હોય, જ્યારે વેગની દિશામાં પ્રવેગ હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું આવે?
પ્લસ r. એટલે કે જે દિશામાં વાહન ગતિ કરે છે, જે દિશામાં પદાર્થ ગતિ કરે છે, એ દિશામાં જો એના વેગમાં ફેરફાર થતો હોય તો એ ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું આવે? પ્લસ r. જેમ કે આપણે વાહન છે એને સીધું ચલાવીએ છીએ, બરાબર, અને એના વેગમાં એ જ દિશામાં ફેરફાર થાય છે, એટલે કે વેગમાં ફેરફાર એ જ દિશામાં થતો હોય તો ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું આવે? પ્લસ આવે છે, બરાબર. બીજું આપણે જોઈએ પ્રવેગનું મૂલ્ય ઋણ એટલે કે માઇનસ. તો કે પ્રવેગનું મૂલ્ય માઇનસ ક્યાં આવે? તો એ જોઈએ તો કે જ્યારે વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય, એટલે વેગમાં ફેરફાર થાય છે ખરો, પણ કઈ દિશામાં થાય છે? તો કે વેગની વિરુદ્ધ દિશામાં. ઉદાહરણ આપો, આપણે ક્યાંક સવારી ઉપર ગયા હોય, બરાબર, આપણે વાહનને બ્રેક મારીએ છીએ, એટલે કે વાહનને થોપવાની કોશિશ કરીએ છીએ તો વાહન છે તેજ પાછળની બાજુ આવે છે, બરાબર. આપણું વાહન છે સીધી દિશામાં ગતિ કરતું હતું, પણ આપણે બ્રેક મારી છે એટલે શું કરે છે? સેજ પાછળ આવે છે, એટલે વેગ કરતાં વિરુદ્ધ દિશા થઈ. તો આવાને આપણે શું કહીએ છીએ? તો કે અહીં પ્રવેગનું મૂલ્ય ઋણ છે. તો આપણે ઉદાહરણ લખી લઈએ. દાખલા તરીકે જ્યારે વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે પ્રવેગનું મૂલ્ય ઋણ બને. એટલે કે આપણે વાહન છે એને બ્રેક મારીએ છીએ એટલે એ ગતિ કરતું હોય એની કરતાં પાછળ તરફ આવે છે, એટલા માટે પ્રવેગનું મૂલ્ય કેવું આવે છે? તો કે ઋણ આવે છે. સમજાણું? ઓકે, ચલો એકવાર લખી નાખો અને બને તો વાંચીને મૂળે લખવાની ટ્રાય કરો, તો આગળ જતાં તમને શું થાય? ઇઝી પડે. પછીના ટોપિક છે એ સરળતાથી સમજાય છે. હવે આપણે છે પ્રવેગ છે એ શૂન્ય ક્યારે બને એની સ્થિતિ આપણે જોઈએ કે પ્રવેગ છે એ 0 ક્યારે બને છે? પ્રવેગ શૂન્ય હોય એ સ્થિતિ આપણે જોઈએ. તો ચાલો એ માટે આપણે એક ઉદાહરણ લેવું પડશે. ધારો કે આ કોઈ વાહનની ગતિને દર્શાવે છે સુરેખા દ્વારા, બરાબર છે. અમુક પોઈન્ટ છે એટલે કે આ એ સ્થાન છે, આ બી સ્થાન છે, આ સી સ્થાન છે અને આ ડી સ્થાન છે. હવે અહીંયાથી બધામાં આપણે 1 સેકન્ડનો સમય લઈ લઈએ છીએ. એ વાહન છે એને એ થી બી, બી થી સી અને સી થી ડી સુધી પહોંચતા 1 સેકન્ડનો સમય લાગે છે. ધારો કે એ થી બી સુધીનું અંતર 2 મીટર છે, બી થી સી સુધીનું અંતર પણ 2 મીટર છે અને સી થી ડી નું અંતર પણ 2 મીટર છે. તો તમે જુઓ આ નિયમિત પ્રકારની ગતિ છે કે જેમાં એક સરખા સમયમાં એક સરખું અંતર કાપવામાં આવે છે, બરાબર. આપણે પ્રવેગાંક જોઈએ, દાખલો મેળવી લઈએ એટલે આપણને ખબર પડે કે પ્રવેગ ખરેખર શૂન્ય થાય ક્યારે કે નથી. તો સૂત્ર શું છે? v - u/t, બરાબર છે. v, ચાલો આપણે આ બંને બિંદુ માટે લઈએ, બરાબર. તો સૌથી પહેલા એના બંનેના આપણે વેગ મેળવવા પડશે. આ બંનેનું આ v શું છે? અંતિમ વેગ છે. તો આપણે વેગ મેળવીએ તો વેગનું સૂત્ર શું છે? તો કે અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે? તો કે 2 મીટરનું અંતર કાપે છે. સમય કેટલો લાગે છે? 1 સેકન્ડ. એટલે શું આવ્યું? તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. ચાલો આપણે બીજું મેળવીએ u. તો કે અહીંયા જો બધું સરખું જ છે. 2 મીટર છે 1 સેકન્ડ છે, 2 મીટર છે 1 સેકન્ડ છે, એટલે અંતિમ વેગ પણ કેટલો આવશે? 2 મીટર પ્રતિ સેકન્ડ જ આવશે. કે તો કારણ કે અંતર સરખું છે અને સમય સરખો છે, એટલે આ બધા બિંદુઓએ હું વેગ માપું તો એ મને બધા બિંદુઓએ વેગ કેટલો મળવાનો છે? 2 મીટર પ્રતિ સેકન્ડ જ મેળવવાનો છે. એટલે કે આ ડી પાસે પણ વેગ એટલો હશે, સી પાસે પણ વેગ એટલો હશે, એ પાસે પણ વેગ એટલો હશે. બધા બિંદુ પાસે વેગ કેટલો હશે? 2 મીટર પ્રતિ સેકન્ડ હશે. તો ચાલો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. v કેટલું છે? તો કે 2 મળશે. u કેટલું
સમય કેટલો છે તો કે સમય બધે 1 સેકન્ડ છે. તો જો 2 માંથી 2 જાય તો 0 એના છેદમાં 1 એટલે એ બરાબર કેટલું આવ્યું 0. પણ એસા એકમ લખવાનું ભૂલાય નહીં. શું આવશે 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો જુઓ અહીંયા પ્રવેગ કેટલો આવે છે 0 આવે છે. તમે ધારો તો બધા બિંદુએ વેગ માપી જોવાનો અને ગણી જોવાનું તો કે આ દરેક બિંદુએ તમને વેગ કેટલો મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ જ મળવાનો છે. એટલા માટે આમાંથી આ બાદ કરશો અથવા આમાંથી આ બાદ કરશો તમને પ્રવેગ કેટલો મળે છે 0 જ મળે છે. તો અહીંયા પ્રવેગ છે એ 0 છે. તો આપણે લખીએ પ્રવેગ 0 ક્યારે થાય તો કે જ્યારે પદાર્થ અચળ વેગી ગતિ કરે ત્યારે પ્રવેગ 0 બને છે. અચળ વેગી એટલે શું તો કે એક સરખો વેગ. તમે જોઈ શકો છો અહીંયા વેગ કેવો છે એક સરખો છે બરાબર. વેગ છે બદલાતો નથી. કેટલો રહે છે હંમેશા તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે આવી ગતિને કેવી કહેવાય અચળ વેગી ગતિ. એક સરખા વેગવાળી ગતિ. તો ત્યારે એનો પ્રવેગ કેવો બને છે 0 બને છે. હજી પણ કહું છું તમે આમાંથી આ બાદ કરી શકો છો આમાંથી આ પણ બાદ કરી શકો છો. એમ કરીને જોવાનું તમને ખબર પડશે કે દરેક બિંદુએ વેગ કેટલો આવે છે 2 જેટલો અને પ્રવેગ કેટલો આવે છે તો કે 0 આવે છે. હવે એની પછીની એક પરિસ્થિતિ છે એનો પણ આપણે વિચાર કરી લઈએ. છેલ્લી પરિસ્થિતિ છે કે પ્રવેગ અચળ હોય એટલે કે પ્રવેગ એક સરખો હોય એ પરિસ્થિતિ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો ફરીથી એક્ઝામ્પલ આપું. ધારો કે વાહનની ગતિ છે અને વાહન આ ઝાડ ઉપર ગતિ કરે છે. એ ગતિ માટે 1 સેકન્ડનો સમય લાગે છે. આટલું તો ફિક્સ છે બરાબર. પણ A થી B સુધી પહોંચતા ધારો કે 2 મીટર અંતર કાપે છે એટલે કે એનો વેગ આપણે વેગ લઈએ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. B થી C સુધી પહોંચતા એનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. C થી D સુધી પહોંચતા એનો વેગ 6 મીટર પર સેકન્ડ થાય છે. જો એનો વેગ એક સરખો વધે છે. પહેલા કેટલો હતો તો કે 2 મીટર પર સેકન્ડ, પછી તો કે 4 મીટર પર સેકન્ડ, પછી તો કે 6 મીટર પર સેકન્ડ. ચાલો હવે આના આપણે એનું સૂત્ર છે દાખલો ગણીએ બરાબર. તો કે પ્રવેગ બરાબર v માઈનસ u ના છેદમાં t. એટલો છે v માઈનસ u ના છેદમાં t. તો જો આપણે આ બંને માટે લઈએ. પહેલા આ ઘડી ભૂલી જઈએ છીએ અહીંયા સુધીમાં આપણે લઈએ આટલું આપણે લઈએ છીએ બરાબર. તો જો પહેલા વેગ કેટલો હતો 2, પછી વેગ કેટલો છે 4. તો એનો અંતિમ વેગ કેટલો થયો 4 થયો. પ્રારંભિક વેગ કેટલો થયો 2 થયો. અંતિમ વેગ કેટલો છે પહેલા આપણે એટલી આકૃતિ ધ્યાનમાં લઈએ છીએ એટલા માટે. પહેલા વેગ કેટલો છે 4, પછી વેગ કેટલો છે 2. ઈ માટે સમય કેટલો જોઈએ છે 1 ને 2 સેકન્ડ. તો 4 માંથી 2 જશે તો 2. 2 ના છેદમાં 2 એટલે 1. પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રતિ સેકન્ડનો વર્ગ. કેટલો આવ્યો 1 આવ્યો. ચાલો હવે આપણે ઘડીક આને ભૂલી જઈએ છીએ અને આને ભૂલી જઈએ છીએ. હવે આપણે આકૃતિમાં અહીંયાથી અહીંયા સુધીનું જોઈએ છીએ. વેગ સરખો છે પ્રવેગ સરખો છે કે નહીં એ જાણવા માટે બરાબર. એટલે ઘડીક હું કોનું નામ લઉં છું b થી d સુધી લઉં છું. તો કે પ્રવેગ બરાબર v u upon t. હવે જો આ આકૃતિમાં ઘડી કાંઈ યાદ રાખવા નથી આપણે આ જોવાનું છે. તો એ અંતિમ વેગ કેટલો છે 6. એની પહેલાનો વેગ કેટલો છે 4. સમય કુલ કેટલો જોઈએ છે તો 1 અને 1 એટલે 2. 6 માંથી 4 જાય તો 2. એના છેદમાં 2. જવાબ કેટલો આવ્યો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જુઓ તમે અહીંયા અહીં બંને પ્રવેગનું મૂલ્ય કેવું આવે છે સરખું આવે છે.
પ્રવેગનું મૂલ્ય કેવું આવે છે? સરખું આવે છે. અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. તો આવા પ્રવેગને આપણે શું કહીએ છીએ? અચળ પ્રવેગ કહીએ છીએ. બરાબર? તો અચળ પ્રવેગ ક્યારે હોય? તો કે જ્યારે પદાર્થ મુક્ત પતન વાળી ગતિ કરે ત્યારે તેનો પ્રવેગ અચળ થાય છે. હવે આ શબ્દ તમારા માટે નવો છે, મુક્ત પતન. કોને કહેશું મુક્ત પતન? બરાબર? તો કે કોઈ પણ વસ્તુને આપણે છોડી દઈએ, આપણે અગાસીમાં ઊભા છીએ અને કોઈ પણ વસ્તુ છે, ઈંટ છે કે પથ્થર છે, એને છોડી દઈએ છીએ અને એની મેળાએ ગુરુત્વાકર્ષણ બળની કારણે જે ગતિ કરે છે એને શું કહીએ છીએ? મુક્ત પતન કહીએ છીએ. ફરીથી આપણે અગાસીમાં કે કોઈ ઊંચા સ્થાન પર ઊભા છીએ, આપણા હાથમાં પથ્થર છે, આપણે એને જસ્ટ છોડી દઈએ છીએ એટલે ક્યાં ગતિ કરશે? તો કે નીચેની બાજુએ ગતિ કરશે. બરાબર? અને ગુરુત્વાકર્ષણ બળની કારણે ગતિ કરે છે તો ત્યારે એનો અચળ પ્રવેગ હોય છે, એટલે કે એના પ્રવેગમાં એક સરખો વધારો થતો હોય છે, એના વેગમાં એક સરખો વધારો થતો હોય છે. એટલે પ્રવેગ કેવો રહે છે? અચળ રહે છે, પણ એનો વેગ બદલાય છે. જુઓ તો પ્રવેગ કેવો રહે છે? એક સરખો રહે છે, પણ એનો વેગ છે એ બદલાય છે, પણ એક સરખી રીતે બદલાય છે. બરાબર? તો આવી ગતિને શું કહીએ છીએ? અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. સમજાણું? હજી એકવાર આ બંને વસ્તુ વાંચો, સમજવાની કોશિશ કરો, પછી આપણે આનો મોટો દાખલો ગણીએ. હવે જો અહીંયા સરસ મજાનો એક દાખલો આપ્યો છે, એના દ્વારા આપણને પ્રવેગ છે એના વિશેની વધુ માહિતી મળશે. બરાબર? તો કે દાખલો આપણે જોઈએ. સ્થિર અવસ્થામાંથી રાહુલ છે પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. એટલે પહેલા સાયકલ કેવી પડી હતી? સ્થિર. એને ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે છે? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડનો એ વેગ પ્રાપ્ત કરે છે. એટલે પહેલા સાયકલ કેવી હતી? સ્થિર. એ 30 સેકન્ડ ચલાવે છે ત્યાં સુધીમાં એનો વેગ કેટલો થઈ ગયો? 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે તે એવી રીતે બ્રેક મારે છે એટલે પછી એ સ્થિર કરી નાખે છે, બ્રેક મારે છે, પછી સાયકલનો વેગ છે એ પહેલા કરતાં ઘટીને કેટલો થઈ જાય છે? 4. એટલે કે 6 માંથી કેટલો થઈ જાય છે? 4. એનું કારણ શું છે? તો કે એ સાયકલને બ્રેક મારે છે. તો આ બંને કિસ્સાઓમાં સાયકલની પ્રવેગની ગણતરી કરો. તો આપણે પહેલા પ્રથમ કિસ્સો જોઈએ. આપણે બંને કિસ્સા છે એમાં આપણે ગણતરી કરવાની છે. કોની? પ્રવેગની. બરાબર? તો કે પહેલા આપણે બંને લખી નાખીએ. v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, t એટલે સમય. કારણ કે આપણને ખબર છે આપણે પ્રવેગના સૂત્રમાં a બરાબર v માઇનસ u અપોન t આપણે આ બંને જોઈએ છે. પ્રારંભિક વેગ પણ જોવે છે, અંતિમ વેગ પણ જોવે છે, એટલા માટે આપણે સૂત્ર લખીએ. બરાબર? હવે જુઓ, અહીં પહેલો કિસ્સો છે અહીંયા સુધીનો છે. એ છે ને સાયકલ સ્થિર છે, એનાથી ચલાવવાનું શરૂ કરે છે અને આટલો વેગ પ્રાપ્ત કરે છે. તો પહેલા સાયકલ સ્થિર હતી તો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 0 મીટર પ્રતિ સેકન્ડ. પછી ચલાવવાનું શરૂ કરે છે કેટલા સેકન્ડ સુધી? 30 સેકન્ડ સુધી. એટલે એનો સમય કેટલો છે? 30 સેકન્ડ. ત્યારબાદ એનો અંતિમ વેગ કેટલો થાય છે? 6. એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડ. ત્રણેય વસ્તુ આપણને મળી ગઈ કે પ્રારંભ છે એમાં વેગ 0 હતો, 30 સેકન્ડ સુધી સાયકલને ચલાવે છે, પછી એનો વેગ કેટલો થાય છે? 6 મીટર પર સેકન્ડ. ચાલો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. v કેટલું છે? 6. u કેટલું છે? 0. સમય કેટલો છે? 30. એટલે a બરાબર 6/30. 6 પંચાને 30. એટલે કે a બરાબર 1/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ આમ ન લખવું હોય તો આપણને ખબર છે 1/5 કરીએ એટલે શું આવે? 0.2 મીટર પર સેકન્ડ. શું આવે? તો કે 0.2 મીટર પર સેકન્ડ. ચાલો હવે બીજું જોઈએ.
બીજો કિસ્સો લઈએ. તો કે અહીંયા સુધી આપણે ભણ્યા. હવે દાખલા છે સાયકલ શું મારે છે, બ્રેક મારે છે અને પછી એનો વેગ કેટલો થઈ જાય છે 4. એટલે અહીંયા આપણે ત્રણેય વસ્તુ લખીએ તો કે v u અને t. આ ત્રણેય વસ્તુ લખવાની જરૂર શું કામ? કારણ કે આપણે પ્રવેગના સૂત્રમાં આ ત્રણેય વસ્તુ જોવે છે એટલા માટે. હવે જુઓ અહીંયા છેલ્લેનો વેગ કેટલો થાય છે તો કે 4. છેલ્લેનો વેગ કેટલો થાય છે 4. તો v કેટલું આવશે 4 મીટર પર સેકન્ડ. પણ આ વેગ થયો ક્યારે તો કે પહેલા એનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ હતો, એમાં એને બ્રેક મારી એટલે એનો વેગ કેટલો થયો 4. ફરીથી એનો વેગ પહેલા કેટલો હતો 6 હતો, પણ એ રાહુલ છે એ બ્રેક મારે છે એટલે એનો વેગ કેટલો થઈ જાય છે 4. એટલે પ્રારંભિક વેગ અહીંયા કેટલો આવશે 6 મીટર પર સેકન્ડ. એમાં બ્રેક મારે છે એટલે એનો વેગ ઘટે છે, બરાબર. અને સમય છે તો કે સમય છે એટલો જ આવે છે, બરાબર. કેટલો છે તો કે 30 સેકન્ડ. એટલા સમયમાં એનો વેગ શરૂ છે. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. v જો કેટલું છે 4, u કેટલું છે 6, સમય કેટલો છે 30. 4 માંથી 6 નો જાય આપણને ખબર છે એટલે જવાબ કેવો આવશે -2 એના છેદમાં 30. સોરી અહીંયા સમય છે 5 સેકન્ડ છે. અહીંયા સમય કેટલો છે તો કે 5 સેકન્ડ છે. એટલો સમય નથી, સમય કેટલો લખેલો છે 5 સેકન્ડ લખેલો છે. 30 સેકન્ડ પહેલા હતી, પછીનો સમય કેટલો છે 5 સેકન્ડ છે. જુઓ અહીંયા રકમ આપેલી છે, પછીનો સમય કેટલો છે 5 સેકન્ડ છે, બરાબર. એટલે આપણે જવાબ શું લખી શકીએ 2/55. પણ આ ન લખવું હોય તો શું લખી શકીએ તો કે અહીંયા 20 કર્યું, બરાબર, તો કે 5 એટલે જવાબ કેટલો આવશે 0.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આ બંને કિસ્સામાં તમે જુઓ છો એક વેગ છે એનું મૂલ્ય કેવું આવે છે પ્લસ આવે છે, એક વેગનું મૂલ્ય કેવું આવે છે માઈનસ આવે છે. કેમ તો કે અહીંયા બ્રેક મારે છે એના કારણે સાયકલ છે પાછળ તરફ જાય છે. એટલે જુઓ આપોઆપ વેગ છે એનું મૂલ્ય કેવું આવી ગયું ઋણ આવી ગયું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ બોર્ડ વર્ક છે એ સમજી વિચારીને લખવાનું છે. થોડુંક શાંતિથી વાંચજો એટલે આપણે છતાં વાંચવું ન આવે. અને આ બોર્ડ વર્ક છે તમારી બુકમાં ઉતારજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલેખ છે એના ઉપરથી અલગ અલગ પ્રવેગ વેગ છે એ મેળવવાના છે, બરાબર. તો આજે આપણે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આભાર.